શું ફ્રેન્ડ્સ, તમે ક્યારેક કાચી કેરી અને લીલા મરચાંને શેકી આટલી સરસ મજાની ટેસ્ટી રેસીપી ક્યારે બનાવી છે? જોતાં જ ફ્રેન્ડ્સ 100% મારી ગેરંટી છે કે મોઢામાં પાણી આવી જશે. છેલ્લે સુધી વિડીયો ચોક્કસથી જોજો. ગેરંટી છે મારી, જે રીતે મારા પરિવારને પસંદ આવી તે રીતે તમને પણ ખૂબ જ પસંદ આવવાની છે. તો સૌથી પહેલાં કોઈપણ એક કડાઈની અંદર મીઠું લઈશું. આ હું વારંવાર યુઝ કરું છું એટલા માટે આનો કલર આવો છે. અડધી વાટકી અથવા તો 1 વાટકી જેટલું મીઠું તમારે સારી રીતે ગરમ કરી લેવાનું ફાસ્ટ ફ્લેમ ઉપર. ત્યારબાદ 3 જેટલી મેં કેરીઓ લીધી છે. કેરીને 1 મિનિટ માટે આપણે ગરમ કરીશું. જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ જ રાખી છે. એક ડુંગળી એડ કરવાની અને 2 તીખા લીલા મરચાં અને 2 સૂકા લાલ મરચાં એડ કર્યા છે. જો લાલ મરચાં ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. એ ફટાફટ કૂક થઈ જતા હોય છે. એને આપણે નીકાળી દઈશું. આ રીતે ફૂલી જાય તરત નીકાળી દેવાના. કેરીને શેકાતા 2.5 થી 3 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે. આને આપણે નીકાળી લઈશું અને જે ડુંગળી છે એમ જ તમારે મીઠાની અંદર રહેવા દેવાની ગેસ બંધ કરીને. હવે જે મીઠું છે આ રીતે આપણે પાણી એડ કરી અને દૂર કરી દઈશું. એકદમ ઇઝીલી દૂર થઈ જશે. ડુંગળી પણ સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે જે ઉપરની છાલ છે કેરીની અને જે ડુંગળીના ફોતરા છે એને આપણે દૂર કરી દઈશું. ત્યારબાદ આપણે જે મરચાંનો દાંડીનો ભાગ છે એને અલગ કરી દેવાનો. હવે કેરીને મીડિયમ ટુકડામાં આપણે કટ કરી દઈશું. આ રીતે એકદમ રફલી મેં ચોપ કરી દીધા છે. જે રીતે આપણે શાક સમારીએ છીએ બસ એ જ રીતે. તો જે ફ્રેન્ડ્સ આ કેરી છે 1 વાટકી ભરીને થઈ છે. તમે આपूસ કેરીનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. અત્યારે મેં દેશી કેરીનો ઉપયોગ કર્યો છે. હવે 5 થી 6 કળી જેટલી લસણની અને લીલા મરચાં એડ કરીશું. થોડુંક તેલ સારી રીતે સાંતળી લેવાનું. હવે ડુંગળી અને જે કેરી છે કટ કરેલી આપણે આની અંદર ઉમેરી મીઠું સ્વાદ અનુસાર અને લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરી તમારે ગેસ તરત બંધ કરી દેવાનો અને 1/2 મિનિટ પછી તમારે 1 વાટકી ભરીને ગોળ એડ કરી દેવાનો. એકવાર મિક્સ કરી 1 ચમચી ભરીને લીંબુનો રસ અને 1 ચમચી જેટલું ધાણા પાવડર અને 1 ચમચી જેટલું જીરું એડ કરી મિક્સ કરી લેવાનું. મિશ્રણ સારી રીતે ઠંડુ થાય ત્યારબાદ તમારે આને ક્રશ કરી લેવાનું. આનો લોંગ વિડીયો નીચે રિલેટેડ વિડીયોમાં હું શેર કરી દઈશ. તો સરસ મજાની ચટણી તૈયાર.